ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો છે। બનાસકાંઠાના બ્રહ્મ સમાજમાં ભારે રોષ। પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની યોજાઈ બેઠક। ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે ભગવાનને પેટર્ન કરાવે એ બ્રહ્મ સમાજ સાથી નહીં। સાળંગપુર ગામે ત્યાંની વસ્તીનું નામ છે। સરકારે સુઓ મોટો કરીને આ રદ કરવા જોઈએ। સાથે જ કહ્યું કે 60,000માં ભોલેનાથની પેટર્ન કરી દઉં ચાલશે। ભોળાનાથ સ્વામિનારાયણ સંપ્રદાયને સદબુદ્ધિ આપે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, પાલનપુરમાં બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। બેઠક મળી છે, શું છે અપડેટ? હિના, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે સાળંગપુરથી વિવાદ શરૂ થયો છે। સાળંગપુરના જે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છે તેમના દ્વારા જે સાળંગપુરની પ્રતિમા છે, ભગવાનની જે પ્રતિમા છે તેનો ટ્રેડમાર્ક કરવામાં આવ્યો છે અને આ વિવાદ છે તે ઊભો થયો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ વિવાદ છે ને આ વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ ક્યાંક ને ક્યાંક મેદાને આવ્યું છે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજે એક બેઠકનું આયોજન છે તે જિલ્લા મથક પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાત બ્રહ્મ સમાજના જે પ્રમુખ છે અશ્વિનભાઈ ત્રિવેદી, દિનેશભાઈ સહિતના જે ડામરાજી રાજકોટ સહિતના જે આગેવાનો છે તે અત્યારે પાલનપુર ખાતે આ બેઠકમાં પહોંચ્યા હતા અને એક ઠરાવ છે તે કરવામાં આવ્યો છે। અત્યારે આપણી સાથે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ છે। શું કહો છો, જે પ્રકારે આ સાળંગપુરથી વિવાદ ઉભો થયો છે, આ વિવાદને લઈને બ્રહ્મ સમાજનું શું માનવું છે? આજે જે ઠરાવ કરવામાં આવ્યો છે, શું મામલે ઠરાવ? પાલનપુર ખાતે સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના જે નગરપાલિકા, પંચાયત અને મહાનગરપાલિકામાં, તાલુકામાં ચૂંટાયેલા રાજકીય નેતાઓને બિરદાવવાનો અને એમને ઉમેદવારોને જે વિજેતા થયા એમને સન્માનનો કાર્યક્રમ યોજાયેલો। એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાએ તાજેતરમાં જે સાળંગપુર ખાતે હનુમાનજીનું પેટર્ન લીધેલી છે એને વખોડે છે। એ હનુમાનજીની કોઈ પણ જગ્યાએ પેટર્ન લઈ શકાય નહીં। એ સનાતન ધર્મના અનાદિકાળથી અને વેદો પુરાણોથી ચાલતા આવતા ઈષ્ટદેવ છે અને એનો પ્રતિકૃતિ ચિહ્નો કે માનદોને ક્યાંય કોઈ સંસ્થા મંડળી કે ટ્રસ્ટ દ્વારા એની માલિકી બતાવી શકાય નહીં કે એના ટ્રેડમાર્ક લઈ શકાય નહીં। અને એવા સુપ્રીમ કોર્ટના પણ ચુકાદા છે। તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સનાતન ધર્મની બીજી સંસ્થાઓ અને જે તે રખાડાઓ છે અને 4 જગતગુરુજીના મઠો છે એ તમામને આહવાન કરે છે કે આ હનુમાનજીની પેટર્ન લે છે એને રદ કરવા માટે અમારે બ્રહ્મ સમાજની મુહિમને ખભે ખભા મિલાવી અને અમારી સાથે કાર્યકરો આજે પણ એક જનરલ ઠરાવ કરેલો છે અને કાનૂની લડત પણ આપવાના છે। અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે સુઓ મોટો કરીને આ જે ટ્રેડમાર્ક આપ્યો છે જે સાળંગપુરને એ રદ કરે, કારણ કે કષ્ટદેવ છે 1008 નામ પૈકીનું એક નામ છે। કોઈ પોતાની કોઈની માલિકીનું નથી। સાળંગપુર છે ગામનું નામ છે, એ સર્વજનનું છે અને દરેક નાગરિકોનું ગામ છે। એમાં કોઈ સંસ્થા મંડળની માલિકી થઈ શકે નહીં। એ જ રીતે ભગવાનની જે હનુમાનજીની પ્રતિકૃતિ છે દરેકના મનમાં, હૃદયમાં વસેલી છે, આંખમાં છબી વસેલી છે અને એ રામાયણ વખતથી ચાલી આવી છે અને મહાભારત વખતે પણ કૃષ્ણ ભગવાનના રથ ઉપર, અર્જુનના રથ ઉપર પણ બિરાજમાન થઈ અને જે અનીતિ સામે, અન્યાય સામે લડતમાં જીતવા માટે મદદ કરી હતી ગર્ભિત રીતે। તો એવા જે અજર અમર છે અમારા હનુમાનજી, એની કોઈ પણ જગ્યાએ ટ્રેડમાર્ક થઈ શકે નહીં, એનો સખત બ્રહ્મ સમાજ વિરોધ કરે છે। જે પ્રકારે સરકાર પાસે પણ ક્યાંક ને ક્યાંક આ ટ્રેડમાર્ક રદ કરવા માટેની માંગ કરવામાં આવી છે। ડામરાજી રાજગોર આપણી સાથે છે। શું કહો છો, ભગવાનનો ટ્રેડમાર્ક કેટલા અંશે વ્યાજબી, બ્રહ્મ સમાજમાં કેવી લાગણી? સ્વામિનારાયણ સંપ્રદાય સતત વિવાદમાં આવેલો સંપ્રદાય છે કે હિન્દુ સનાતન ધર્મની ટીકા કરવી, હિન્દુ સનાતન ધર્મના નામે દરેક વાતો વહેતી કરવી અને ભગવાનની મસ્કરી કરવા એવો આ ધર્મ છે। અને એમને જે આ ટ્રેડમાર્કની વાત કરી છે એને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારને પણ વિનંતી કરે છે કે આવા ટ્રેડમાર્ક માટેની તમારી પાસે આવેલી વાતમાં તમે પણ કેમ ધ્યાન રાખ્યું નથી? સરકાર પણ હિન્દુત્વની માત્ર ફોગટ વાતો કરે છે કે પછી હિન્દુ ધર્મને બદનામ કરે છે? તો સરકારે ચેતવાની જરૂર છે। સમગ્ર હિન્દુ સમાજ આ વિષય લઈ અને સનાતન ધર્મની રક્ષા માટે મેદાનમાં આવશે। જે પ્રકારે બ્રહ્મ સમાજ સાથે અનેક સમાજો જોડાય તેવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતાઓ છે તે સેવામાં આવી રહી છે। દિનેશભાઈ, ઠરાવ કરવામાં આવ્યો છે, કયા મુદ્દાઓ મુખ્ય ટાંકવામાં આવ્યા છે? અત્યારે તો મુખ્ય મુદ્દો એ ટાંકવામાં આવ્યો છે કે આ જે ટ્રેડમાર્ક થયો છે એ તો 3 દિવસ પહેલા અમને ખબર પડી છે। આ ટ્રેડમાર્ક એ લોકો રદ કરાવે, આ મુખ્ય મુદ્દો છે અમારો। એ જો નહીં કરાવે તો પછી અમારી સંસ્થા દ્વારા અમે બ્રહ્મ સમાજના એક કાર્યકરો, એક યુવાનો મેદાનમાં આવશે અને બીજી સંસ્થાઓ જે છે, બીજા સમાજ જે છે એમનો પણ સહકાર માંગવામાં આવશે। પરંતુ હવે આ મુદ્દે
અમે કોઈ પ્રકારનું સમાધાન નહીં કરીએ. માત્ર ને માત્ર એમને પીછેહટ કરવી જ પડશે, અને જો પીછેહટ નહીં કરે તો ખોટા પરિણામો સહન કરવા પડશે. આ પણ અમે ચીમકી ઉચ્ચારીએ છીએ આપણા માધ્યમ દ્વારા, અને ચોક્કસથી આપ અમને સમજાવી દો કે હવે અતિની કોઈ ગતિ નથી અને અહીંયાથી પરત થાય એવી લાગણી છે. આભાર. જે પ્રકારે બ્રહ્મ સમાજના આગેવાનો છે, આજે જે ઠરાવ કરવામાં આવ્યો છે, ઠરાવમાં આ ટ્રેડમાર્ક છે તે રદ કરવામાં આવે અથવા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જ આ ટ્રેડમાર્કને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્રહ્મ સમાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ ટ્રેડમાર્ક છે તે રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દો છે તે જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએથી ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે અને તમામ સમાજોને સાથે લઈને આ જે ટ્રેડમાર્ક છે તે ટ્રેડમાર્કને રદ કરવા લડત લડવામાં આવશે. હિના. બિલકુલ ધવલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.